હાલો મિત્રો, કેમ મજામાં? તો મજામાં જશો. અને આજે ફરી વાર આવી ગયા છીએ આપણે આપણી વાડીએ. ને ભાઈ આજનો બ્લોગ જોતા રહીજો. તો આજે આપણે છે ને ભાઈ શીણા 25-30% પાકી ગયા છે. તો આપણે શીણા બતાવશું. ને સ્પેશિયલ આવ્યા છે શીણા ખાવા, પણ કાસા. તો ભાઈ જોતા રહીજો અમારો બ્લોગ. ને ઘમે અત્યારે પાકી ગયા છે. 2 વિડીયો આપણે એના બનાવ્યા હતા. અને આ છે 3જો વિડીયો. એક મૂકવાનો છે જ્યારે આપણે વાટતા હોય ત્યારે. તો ભાઈ બના રહેજો અમારા વિડીયોમાં. આપણે જઈએ છીએ શીણામાં આંટો મારવા. તો આપણે જઈએ છીએ શીણા જોવા, જઈએ છીએ શીણામાં આંટો મારવા. અને ફટ ફટ અવાજ આવે એ ઝટકા મશીનનો આવે. તો આપણે ધ્યાન રાખીને જવું જોઈએ, નકર વાયરમાં પાછા ભરાવું. સાંભળો અવાજ કેવો આવે ઝટકા મશીનનો. ને આપણે જઈએ છીએ શીણા જોવા. તો માહિતી ધ્યાન રાખીને હાલવું પડે, નકર ફટનારું કરી નાખે આપણું ઝટકા મશીન. ને આપણે જઈએ છીએ શીણામાં આંટો મારવા. તો અડધા શીણા પાકી ગયા છે, એ પૂરા નથી પાક્યા. જો આ સ્પેશિયલ ખાવા પૂરતી અહીંથી ખેંચીએ આપણે. તો અડધા લીલા છે, અડધા હુકલ છે. તમે કહેજો ભાઈ અંદાજે કેટલા દિવસ લાગશે આને પાકતા. હજી પૂરા નથી હુકાણા. જો આ ટાઈપના કંઈક હુકાણા છે. લગભગ આમાં એક દાણો છે. એક દાણો છે. આ છે પાકલ. એમાં પણ એક જ દાણો છે. પાકલ નથી સવાતા. ચાલો કુણા કુણા લીલા લીલા છે ને એ ખાવા ખેંચવાના છે. 2-4 છોડવા. જો હજી હાવ તો નથી પાક્યા, પણ તક પીળા થઈ ગયા છે ને તક લીલા છે. જો એકારે પાકી જાય તો એ એકારે કાઢી નાખવામાં આવશે. નકર પછી અત્યારે મા મહિનો તો છે, આમે ખમવાનું તો હોય જ. તો અત્યારે ફાલ કેમ છે એ જોવો ખાલી. ફાલ જો 1 નંબર ફાલ છે. ફેંકવાનો આપણી પાસે ટાઈમ નથી, અને અંદર બહુ ઊંડું હાલવું નથી, નકા પાછા ખાદ રહ્યા બાળકો મેળે બેસી જાય. ને એને આપણે ખેંચી દઈએ શીણા, એટલે બાળકો શીણા ખાવા મળે. 1-2 છોડવા ખેંચી દઈએ એને. ખાવાનું શીણા ખાવાનું તમારે? હે ઘરે લઈ જવા? ઘરે જઈને ખાવાનું. તો 1 છોડવો આપણે ખેંચ્યો છે. 1 છોડવો ખાઈ જાય ભાઈ તું? ન ખવાય. તો આમાં બધામાં 1-1 દાણો નીકળે છે. જુઓ તો કેવા છે શીણા. આપણે જોઈ 2-4 ઓલા ફોલીને કેટલા નીકળે છે. લગભગ 1-1 દાણો નીકળે છે. તો આપણે 2-3 છોડવા ખેંચી અને જોઈએ કે ભાઈ આમાં કેવા દાણા છે. ખાલ બહુ સારો છે ને 2-4 જોઈ આમાં કેવું છે એમ. દાણા તો સારા નીકળે છે. અત્યારે પાક માથે છે. વિષ્ણુ આમાં દાણા કેમ 1-1 નીકળે? હે મુझको क्या पता? उसको नहीं पता. અમુકમાં 2 નીકળે, અમુકમાં 1 નીકળે. તો ભાઈ શીણા ભાઈ કાસા ખાવાની બહુ મજા આવે. ને અત્યારે દી આઠમી જેવો છે. દી આઠમું થઈ રહ્યો છે. 8મી નથી જો. દી 8માં પછી ન કહેવાય બરાબર. તો ભાઈ શીણા તો ખાવાની મજા આવી ગઈ છે. તમે પણ શીણા ખાવા આવો. હવે તો પાકી ગયા છે. ટૂંક સમયમાં અઠવાડિયું 10 દિવસ પાકી જશે.
2-3 દી જ્યાં ખવાય ખાઈ લઈ, બાકી પેડા પડી ગયા પછી ખવાશે નહીં. ઝાડ હોતી ઉગી છે. સીણા છે મીઠા. પેલા આમાં ઈયળ આવી હતી પણ વાંધો ન આવ્યો. અત્યારે પહેલી વખત સીણા કર્યા છે. જોયાનો ઉતારો શું આવે એમ. આમાં વરસાદને કારણે બધા આજમાં વૈયા ગયા પછી સીણા વાવી દીધા. મેં નહીં, અમે ઘણા વાવેલા છે સીણા. એ બધાને લગભગ પાક ઉપર છે અત્યારે. કોકે ઘઉં કર્યા, કોકે જાહેર કરી. ફૂકાવાળા જે જાહેર કરી ગયા ને ફાવી ગયા. બાકી વાડીઓવાળાને 2 પાણ પાવાના જ હોય. આની પછી ભાઈ મકાઈ કરવાની છે. ધ્યાન રાખવા કોના છે. અને ભાઈ અમારે આ બધું રોડનો છે ને બહુ ત્રાસ. એટલે લીલી વાડી તો તમને લાગતી હોય પણ જે લીલી વાડી કરી હોય ને એને ખબર હોય કે આ લીલી વાડી કેમ થાય. એક વખત ટોળું રોડનું આવી ગયું એટલે મેળો પછી ઘરે. એટલે વાડી ન કરતો એને કદાચ એમ થતું હોય કે ભાઈ આ લોકોને કેવું સારું એમ. પણ સવારે જાગે ને ત્યાં આવી લીલી થાય. ને ભાઈ સીણા છે ને ખૂટે એમ તો નથી ને હવે રાગે પડ્યું. નાની જામ્યું છે. બના રહેજો અમારા વિડીયોમાં. તો ઓલરેડી આપણે ભાઈ સીણા ખાઈ લીધા છે. મજા આવી ગઈ ને વાડીના આટા મારીએ ત્યાં તો મજા આવે. ને બીજી જે મજા લેવડાવી હોય ને એ સામે ખેતરમાં ગળી જશે રોજ. ઝૂમ કરો ભાઈ. અમે તેમાં રોડ ગળી ગયા છે અને એને આપણે જવાનું છે કાઢવા. આશી વાત હોય ને તો હવે રોડને કાઢવા જવું જોઈએ. એક નથી હો, 2-3 છે. તો તમને એ પણ બતાવી દઈએ અત્યારમાં કે ભાઈ રોજ કેવા કવરાવે. ભાઈ જોતા રહેજો. આ રીતનું ભાઈ હોય બધું. આપણે કહીએ ને કેમ લીલી સંભાળી રહી યા રેવા દે તો રે. હવે એક ભાઈ તો અહીંયા જ ઊભું છે. તો ભાઈ જોતા રહેજો અમારો વિડીયો. મારે એ થોડા મારે. બે લીલ છે ખાલી. કેટલા છે? ભાઈ ગયા. લઈ લે. એવું છે એ થઈ ગયો. તો રોજભાઈ ખેતરમાંથી નીકળી ગયું અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો ભાઈ સારો લાગ્યો શેર, લાઈક, સબસ્ક્રાઈબર કરજો અને વિડીયો ચોક્કસ જોજો. જય માતાજી.